પોલીસ જાપ્તામાં લઈ જવાઈ રહેલો આ શખ્સ છે નકલી પીએસઆઈ ગૌતમ દેવ મુરારી। અમદાવાદમાં આરટીઓ સત્તાધીશોએ ગૌતમ દેવ મુરારી નામના આ નકલી પીએસઆઈને પકડીને રાણી પોલીસને હવાલે કર્યો છે। આ નકલી પીએસઆઈ પોતે ગાંધીનગર હોમ ડિપાર્ટમેન્ટમાં ક્રાઇમ પીએસઆઈ હોવાનો રોફ જમાવી રહ્યો હતો। ગાડી પાર્ક કરવા અને આરટીઓના કામ કરવા બાબતે આ શખ્સે પોતે પીએસઆઈની ઓળખ આપી હતી, ત્યાં સુધી કે તેણે પોતાની કારમાં પોલીસ લખેલી પ્લેટ પણ લગાવી હતી અને પોતાના પોલીસ તરીકેના ઓળખના વિઝિટિંગ કાર્ડ પણ છપાવ્યા હતા। ના એટલે એની પૂછપરછ ને એવું ચાલુ છે। આમાં આ ટાઈપનું વિઝિટિંગ કાર્ડ બતાવી અને અન્ય કોઈ જગ્યાએ આનો ફાયદો ઉઠાવી અને પોલીસને પેલું વેશ ધારણ કરીને ક્યાં ક્યાં ગુનાઓ કરેલા છે તેની પણ તજવીજ કાર્યવાહી કરવામાં આવશે। ગૌતમ દેવ મુરારી આરટીઓ કચેરીમાં પોતે લીધેલી જૂની કારની આરસી બુકનું કામ પતાવવા માટે આવ્યો હતો, જ્યાં પાર્કિંગમાં કાર પાર્ક કરી પટ્ટાવાળા સાથે બોલાચાલી કરતા તેના પર શંકા ગઈ હતી। આરટીઓ અધિકારીઓને આ મામલે જાણ કરવામાં આવી હતી, જે બાદ આરટીઓ અધિકારીએ તેણે આપેલા વિઝિટિંગ કાર્ડથી નંબર મેળવી તેને ચા પીવા પરત બોલાવી સામાન્ય પૂછપરછ દરમિયાન શંકા જતા પોલીસને જાણ કરી પોલીસ હવાલે કરી દીધો હતો। हाँ, પોતાના કામ માટે તો પાર્કિંગથી શરૂઆત કરી। પાર્કિંગમાં ગાડી પાર્ક કરતી વખતે જ તે પાછળના સ્ટાફ જે પાર્કિંગમાં હોય છે એમને કે હું ડીવાયએસપી છું અને એ રીતની થોડી વાતો ઉપરથી જ ખ્યાલ આવી ગયો કે આ ડીવાયએસપી કે હોય તો આ રીતની વાત ન કરે, એટલે એની પરથી થોડો અંદાજ આવી ગયો કે આ રીતે રોપ જમાવીને કામ કરવા ટેવાયેલો છે। એની પાસેથી કોઈ કાર્ડ કે એવું મળે? હા, વિઝિટિંગ કાર્ડ એક મળી આવેલું છે। અને એ છે કાર્ડમાં એની શું ઓળખ? ભરત દેવ મુરારી, ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ। હાલમાં પોલીસે આ મામલે આરટીઓ અધિકારીની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રોની જો વાત માનીએ તો આરોપી વ્યાજ વટાવનો ધંધો કરે છે અને ત્યાં પણ તે પોલીસનો રોફ જમાવી ઉઘરાણા કરતો હતો। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે કશ્યપ જોશી, GSTV, અમદાવાદ।